કેટલા વાગ્યાના જાગો મમ્મી તમે? 5 વાગ્યાની. કઈ કપાને ખોટું નહીં લાગી દેવા ઝડપથી વીણી તો મને એમ થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાની જય માતાજી. અને આજના અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે સવારના વાગી જશે 7, તો બધાને ગુડ મોર્નિંગ. અને આજ તો જો લાઇટ વહી ગઈ છે હા. ને રાહુલ જો અહીંયા હુતાશે. વાનું અંજવાળું તો બહુ મસ્ત થઈ ગયું છે. અને હજી તો બધું કામ પડ્યું છે, કેમ કે કામ કરવાનું છે. અને ટાઈટી બહુ પડે છે હમણાં. અને કપા વીણવા જવાનો છે, કેમ કે બહુ કપા તવડી ગયો છે. એટલે કપા વીણવા જવાનો છે હવે. અને અહીંયા જો અમારા મમ્મી છે ને રાંધે છે, ભાખરી કરે છે. ને જો આ લોટનો પીંડો છે ને મારે રોટલી કરવાની છે, મમ્મી ભાખરી કરી નાખી. એટલે કા હા, ભાખરી કરી નાખું. પછી અમે કપા વીણવા ઉપડીએ. પછી તમે નિરાતે હંધુ વાહિંદા ને ભેહું પાડી નિરાતે આવજો. હા, એવું બધું કામ કરીને પછી મારે નિરાતે આવવાનું અમારે કા વાહિંદા ભેહી પાવાની નીરવાનું. હા, જો આ રોટલા કરી નાખ્યા છે ને ભાખરી કરશે. કેટલા વાગ્યાના જાગો મમ્મી તમે? 5 વાગ્યાની. 5 વાગ્યાના જાગે ને ત્યારે માઇન 7 વાગે ને ત્યાં ઉકલી રહી, કેમ કે ભેં દોવાની હોય, સાસ પહેરવાની હોય, એટલે સવારમાં એવું બધું કામ હોય કે નહીં. એટલે હાટું 5 વાગ્યાને જાગે ને ત્યારે માઇન 7 વાગે તો ઉકલી રહી. અને કપા હમણાં કપા હે તે બહુ સારો ઉખીલો, શું કહેવાય કે શું કહેવાય મમ્મી, તૈડો છે. કપા હે તે બહુ સારો તૈડો છે ને, એટલે હાટું કપા વીણવા જવો પડે. એટલે પેલા હવે રોટલી કરી નાખી ને પછી બીજું બધું કામ છે, કામ કરી નાખી પેલા. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? અત્યારે હું જાગી ગયો છું ને અત્યારે હવા 8 થઈ ગયા છે. અને વ્યવસ્થિત નાસ્તો કરવા, આ તો નાસ્તો કરવા પણ મેળી છું. હા, તમે જાગી જાશો, હવા 8 જાગ્યા છો. જવાનું ક્યારે છે ખેતર? તો કડીક ખમી જાય 9 વાગે. આ ટાઈટ કેવી લાગે તો એટલે આમ તો સુલા પાસે થાવ બેઠો, કેમ કે ઠંડી બહુ લાગે નહીં ને એટલે હમણાં ટુકા તો ગરમ પાણી મૂકી દીધું. હા, કેમ કે ઠંડા પાણી નો મજા આવે. તો હવે નાસ્તો કરી લઈ, પછી 9 વાગે જવાનું છે વાડીએ, કેમ કે થોડોક તડકો નીકળે ને તો થોડીક મજા આવે. તો ફેમિલી નાસ્તો કરી લીધો ને અત્યારે 9:30 વાગી ગયા. 9 વાગે જવાનું હતું પણ 9:30 થઈ ગયા, કેમ કે આને કામ કરવા મોડું કર્યું. હજી તો નીરીને આવી છે, હવે જવું છે હો પાછું. હાલો, આવી ગયા છીએ વાડીએ. ને કપા જોવો અમારે કેટલો તોગડેલો છે. તો આ અમારું ખેતર નથી હો પાછું, અમારું છે અહીંયા ઓડીની સીધમાં. આ છે અમારા કાકાનું. ને કપા બહુ તોડી ગયો છે ને આ બાજુથી અમે વીણી નાખ્યો છે, અને ઓલી બાજુ વીણવાનો છે હવે. ના ના, એ આપણી નથી. એટલે થોડેક લગી જ વીણેલો. કપામાં વણ જો આવી રીતનો છે, બહુ કઈ ખાસ છે નહીં. આ બીજી વીણી છે પણ કપા નથી બહુ એટલો બધો. રહ્યો કે નહીં એટલે હાટું તો જમરૂખ લાવી શું હોતે જોયું પોતાનું કરતી આવે. મારે હાટું જ કરવાનું હોય ને ભૂખ લાગે તે. ને આજ વીણે રાખવાનું છે, જેટલો વીણા છે એટલું વીણશું. 9:30 ઠેઠ આવ્યા ને આખરી પાછું જવાનું હોત ને થાય. હું તો વહેલા હારું ગયો જાય. તો મારે આવવાનું છે. ના ના, અહીંયા પતંગ શકે ખેતર. એટલે આ પતંગ તો ગમે ના શકે હો ભાઈ. એ તો શું કહેવાય કે ઉત્તરાયણ આવી નથી. હા, હાલો ઉતાવળ રાખ, 10 વગાડી દીધું આમને ને આમને. મેં કઈ એમ કામ તો કરવું પડે ને, કઈ એમ 10 વાગી જાય ને કર. હું કામ કરવું પડે? કામ ઘરે બધું પડ્યું હોય, ઘરે કામ તો કરીને આવવું પડે ને. મમ્મી ની ક્યાં ના વી આવ્યા. હાલો કપા વીણે રાખી. હાલો હાલો, જો જો આવી ગયો છે કપા તવડેલા. કેટલો તવડેલો છે જો, નીકળ્યો કપા. આ ક્યારે પૂરું થાય પછી કે થાય પૂરું? પૂરું થોડું થાય કઈ એમ. કેટલો કપા તવડી ગયો છે આમ જો તો. આની પછી વીણી હારી આવશે. આમ તો ઝીંડવા કેટલા છે જો, લાગડ ઝીંડવા છે. એટલામાં સારો કપા છે. આમ કાંઈ નથી. જો આમ આમ કપામાં કઈ લેવું. આમ કપા સારો છે, આમ એટલો બધો એવું નથી. આ બધું જમીન હારી છે કે નહીં એટલે દાબકા તો કઈ મોટા મોટા. હા, ને હાલો વીણી રાખી બીજું હું ફટાફટ. કા હા, થેલીઓ લઈ લીધી છે, હવે વીણવા મળીએ. છે ને એક થેલી મેન કપાની ભીરી જોવા એટલો વીણાનો છે. 1 કલાક થઈ ગયા આવ્યા પછીની એટલો વીણા. હવે ઠળી આવી ને કડીક વોલ્ડ મારી દઈએ, 5-10 મિનિટનો પાણી બાણી પી લઈ, પછી પાછા વીણવા જાઉં. પાણી પીને પોરો ખાઈને આવી જશે પાછા કપાસ વીણવા. ને હવે ઘડીક વીણે રાખીને
વીણે રાખી નીકળી ગયા થાય કે નથી લાગતી થાય કે નથી લાગતી તો એટલી બધી નથી થઈ ગઈ એમ થાય કે તો હોય જ છે ને કે ન થઈ કે થોડું હોય આ થોડુંક નાસ્તો કરી લીધો કે નહીં એટલે મજા આવી ગઈ અમારે દાબી લીધું કે હા મજા આવી ગઈ નાસ્તો કરવાની એટલે પછી ઘડીક તો થાક ઉતરી જાય ને એમ ઘડીક વીણે રાખીને તો બપોર થઈ જાય હા તો ફેમિલી 12:45 મિનિટ થઈ ગઈ છે ને બીજી થેલી ભરાઈ ગઈ છે આપણી અને આને તો હજી 1.5 થેલી ભરી મેં બબે બની નાખી ને હવે જઈ છીએ ઘરે જમવા કેમ કે બપોર થઈ જશે હા એ તું કાંઈ એટલો બધો ફાસ્ટ વીણી નથી શકતી હો તો હું ક્યાં કહું ફાસ્ટ વીણી કહું તમારે જેટલું થોડું વીણી શકું કાંઈ તો પછી તારે એક અડધી ને આવડે એક આખી ભરાણી આ વખતે તો ના ના આ વખતે તો સારો વીણો અમારે થેલી ભરી લીધી હા તો સારું ને હવે ભૂખે આ ગજબની લાગી છે કેમ કે કામ કર્યું ને એટલે હાલે તો ગરમા ગરમ રોટલી ને લોટ મૂકી આવી છે રોટલી કરી દો હમણાં હા એમ ઘરે જઈને ખાઈ લો બીજું થેલીઓ ઠલવી નાખી કા પછી રહી ખોઈ લઈ લેવા તરફા ખોઈ હા હા થાકી ગયો છો હા લે જલ્દી બેઠ ભૂખી લાગી ને ભૂખ તો લાગી ને બ્રેક નહીં કે ઢોળા હે બસ બસ રેડી હજી તો પકડ દો લે હું ચલી નાખ તારી છેલ્લી ભેરી હો તમારે કતરી કસરી ભેરી ગઈ પાછી ઢોળાય નહીં દાન રાખી હા હા કગર નહીં કપા ઢોળાય નહીં બાપા તમે હારા કપાનું એને તો પછી પેલા વીણતો એટલો છે કા પેલા વીણતો કે નહીં હા એટલે હા તો પછી ગરમી એટલી થાય ને તડકો એટલો છે આમ તો સૂર્ય માથે આવી ગયો હા સવારમાં ઠંડી હોય ને અત્યારે બપોર થાય ને તો એટલી ગરમી થાય ને પરસેવો વળવા મળે તો હાલો ઉતાવળ રાખ હા ભૂખ લાગી એક તો હા ટાઢો પવન આવે ને કંઈક મજા આવી થેલીઓ ઠલવી નાખી છે અને હવે જઈ છે ઘરે બપોરા કરવા બહુ ભૂખ લાગી છે કેમ કે કેટલા સમય પછી બપોર સુધી મેં ખેતરમાં કામ કર્યું ઘણા સમય થઈ ગયો છે એટલે અને ભૂખ અને થાકે તો લાગે ને આમ વાગે બહુ તો એ તો મને આંગળીયા વાગી ગયું છે તો પછી આમ જો મને લીટા પડી જાય આમ જો તો ખરા એવા લીટા કાંઈ ન થાય આ જો કેવું થાય લોહી નીકળી જાય મારે તો એટલે બહુ દુખે આ જો એટલામાં કપા નથી ગયો કા ખડ છે ખડ એટલે આવી ગયા છીએ ઘરે અને સૌથી પહેલાં તો બહેને પહેલાં ખવડાવવું છે કા બિચારી હવાર દઈને આમનો ભૂખી છે કેમ કે અમે સવાર દિને વહી જાય ને ત્યારની આમનું છે જ્યાં ત્યાં નીર્યું છે એ મીંદડી આમ થાય હાલે હવે તો આપણું પહેરે હવે બહેને નથી દીધું હોય તો તો રોટલી બનાવવાની બાકી છે હા તો જલ્દી કરો હાલો હા જો હા એનું શાક છે મગ છે કે મઠ મઠ છે મઠનું શાક છે અને પાપડ તો એ નાખ્યો છે શેકી નાખ્યું શેકી નાખ્યો ભાઈ શેકી નાખ્યો તો ભાઈ તો દે બાળી નાખ્યો છો અહીંયા પણ એ પણ નાથી બોલી ગયો એક સાઈડ થી કઈ આમ હોય તો પણ ગેસે શેકતી હતી ને એટલે સુલે તો કઈ ટાઢો થઈ ગયો હોય હવાનું રાંધેલું હોય તે હાલો ભાઈ મને ભૂખ લાગી સાહેબ હમણાંથી ટાઢું ખાવાનું તો ફેમિલી વાગી જશે 3 હુવામાં તો હવે જવું છે ને ખેતર સાઈઝ છે ને હવે તો 3 વગાડી દીધા નહીં જગાડ્યો નહીં પાછો તમે હુઈ ગયા પછી હું જગાડ એમ થાય થાકી જાવ ને કપા વીણી પાછા એટલે હાટું હાલો હાલો પડી હાલો હા હાલો તો ફેમિલી આવી જશે વાડીએ અને ગાડી જો આપણે અહીંયા ઓવડી પાસે મૂકી દીધી અહીંયા લઈ લીધી નકર વારે ઘડી આમ નીચે રાખું હા થોડોક અઘરું છે સડાય એમ નથી તોય ધીમે ધીમે સડાઈ દીધી છે અને હવે જઈ છે વીણવા આ લઈ તારો શર્ટ નવા શર્ટ બગાડવાના ધંધા છે આ કપામાં લાવીને બધે તો પણ કઈ માર પાસે થોડો શર્ટ હોય હાલ દેખાય હવે તો નિરાતે વીણે એક કઈ દે એમ જ હોય કઈ કપાને ખોટું નહીં લાગી દેવા ઝડપથી વીણી તો મને એમ થાય કપાને ખોટું લાગી જાય તો કાંઈ ન લાગે ઝડપથી વીણી રાખ એટલે પૂછીને વીણવું પડે એટલે જ ને ઝડપથી વીણી થોડીક ઝડપ રાખ ઝડપ જ છે આજ મારી ઝડપ નકર પૂરું કેદી થાય કે તોય કે તોય તો કરે છે પૂરું જારે થાય બે હાથે વીણ તો બે હાથે ફાવે છે બે છે ન ખાય એમ બે હાથે ક્યાંય રખાય ફટોફટ એટલે પૂરું થાય નહીં એક આઈથી ક્યાંય જાય પછી પાછું બીજા આઈથી ક્યાં તો તું ભાઈ છે ને વીણી જ નહીં હકી કોઈ દી ઝડપ જ નહીં આવતો કાંઈ વાત ઠેલી ઠલવા આવ્યા હતા અને
5 મિનિટનો હોલ મારી દઈએ કેમ કે પાણી પી લઈ ઘડી પોરો ખાઈ લઈ થાક ઉતરી જાય થોડો ઘણી. એટલે અત્યારે વાગી જશે 5:30 ને હમણાં અડધી કલાકમાં ઘરે જવાનું છે. કેમ હું તો હમણાં જ આવું જ છું. તમારે પણ ટ્રેક્ટર લેવા જવાનું છે ને? હા, ટ્રેક્ટર લેવા જવાનું છે એટલે મારે અડધી કલાક વહેલો જાવ ને ત્યારે મેં પડે. એ વાત છે 4 મહિના અહીંયા પુગાડ કા રસ્તો પાછો બહુ ખરાબ છે. હા, તારે અડધી કલાક વધારે વેલું. વાંધો નહીં તમ તારે. હું હમણાં નીકળું જ તે બોલ. વાંધો નહીં, એવું લાગે તો હું આવી તો વાંધો નહીં, આવું હોય તો આવી. કડી વિંડે ખાલ 10-15 મિનિટ પછી હું જાઉં. હા જો વીણું હા, ને બાકીનો સનસેટ કેમ છે? કેટલું મસ્ત લાગે. જો વાડી હોય એટલે જોરદાર લાગે કે નહીં? ફેમિલી હવે અત્યારે 5:30 થઈ ગયા છે ને હું જાઉં છું હવે ટ્રેક્ટર લેવા કેમ કે પછી ગાહડી વેવવાની છે કપાની. આપણે ટ્રેક્ટર લઈ લીધું છે ને હવે જવાનું છે વાડીએ એટલે કરી દઈએ ચાલુ પહેલાં. ટ્રેક્ટર વાડીએ પોગાડી દીધું છે અને હવે આ ગાહડી નાખવાની છે અહીંયા મૂકવાની છે. 2, 4, 5 ને હજી એકાદી છે અંદર. 6 થી 7 ગાંડી થાય ને આ ખડ થાય થોડુંક ભેંસાટું એટલું લઈને જવાનું છે. તો ફેમિલી વાડીએથી વ્યવસ્થિત ઘરે ઘણું મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું. 7:30 વાગી ગયા છે અને કપાને એવું બધું ઠલવી નાખ્યું અને ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું છે આપણે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈશું. આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.